સુરેન્દ્રનગર સેવા સદન ખાતે નવા રેશન કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગી હતી। દર મહિનાની 15મી તારીખે નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરવામાં આવતા અરજદારોની ભીડ ઉમટી પડી હતી। ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો લાઇનમાં ઊભા હોવા છતાં તેમને ફોર્મ ન મળ્યું હતું। તંત્ર દ્વારા માત્ર 50 જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે, જ્યારે તેની સામે અરજદારોની સંખ્યા વધુ હોવાથી અરજદારોને પૂરતા ફોર્મ ન મળતા અરજદારો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકડાઉન પછી મારું આખું રેશન કાર્ડ મારું બંધ કરી નાખ્યું। રેગ્યુલર આપણે વસ્તુ લેતા જ હતા, બરાબર। હવે તે પછી ખબર પડી કે જ્યારે લેવા ગયા ને તો કે તમારું કાર્ડ તો કે બંધ છે કે, તો એના માટે દાવા અરજી હતા ને હું એટલી વાર આવ્યો તો કે તમે અરજી આપો, હમણાં પછી આવજો। હવે છેલ્લી આ જે ફોટો આપ્યો ને આ તારીખે કઈ તારીખ દેખાય છે ત્યાં મેં દાવા અરજી કરી, હજુ કોઈ નિકાલ ન આવ્યો। તે પછી હું કેટલી વાર અહીંયા આવ્યો ને તો બધા અલગ અલગ જાતના જગ્યા આપે કે 6 મહિના પછી આવજો, અત્યારે એ સ્કીમ બંધ છે। હવે 6 પૈસા મહિને જઈ તો કે હજુ ફોર્મ આવ્યા નથી, કોઈ પાસે આવ્યા તો કે ખાલી થઈ ગયા। હવે બીજા આવે 2 મહિના પછી આવજો, 2 મહિના પછી આવી તો કે હવે હમણાં સ્કીમ બંધ થઈ ગઈ, ચાલુ થાય ત્યારે આવજો। પછી છેલ્લે 3 મહિના પછી આવ્યો ને તો મને કે હવે કે એ જે હવે એવું કીધું મને કે એ ફોર્મની સ્કીમ બંધ થઈ ગઈ છે।